ઉત્કૃષ્ટ આરોગ્ય સેવા બદલ રાજુલા તાલુકાના 3 આયુષ્યમાન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દિલ્હી ખાતેની રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા NQAS રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો અંગેનું એસેસમેન્ટ કરવામાં આવતા કુંભારિયાને 89.59 અને વાવેરાને 82.44 અને વાવડીને 92.56% મેળવીને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી એનાયત કરવામાં આવ્યા છે. જેમાં રાજુલા તાલુકાના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે અનોખી સિદ્ધિ પ્રાપ્ત થયેલ છે તેમજ ગૌરવવંતી બાબત છે. જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અધિકારી રશ્મિકાંત જોશી અને ક્વોલિટી મેડિકલ ઓફિસર ડોક્ટર R.K. જાટની સૂચના મુજબ રાજુલા તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કેન્દ્ર સરકારની નિયુક્ત થયેલી ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન ચકાસણી બાદ આ સન્માન પ્રાપ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ ચકાસણીમાં પ્રાથમિક આરોગ્ય સેવાનો માતૃત્વ અને બાળ આરોગ્ય સેવા, કિશોર આરોગ્ય સંભાળ, રોગ નિદાન અને સારવાર જેવી અનેક સેવાઓને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકન દરમિયાન દર્દીઓ કેન્દ્રિત સેવાઓ સ્ટાફની કામગીરી અને જરૂરી માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી અને આ ચકાસણી અંતે કુંભારિયા, વાવડી અને વાવેરાને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મળ્યું છે. આવા જ અપડેટ માટે રાજુલા ન્યૂઝ અપડેટને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.